ક્યારે વિચાર્યું છે કે હૃદયરોગ જેવી આજની મોટી સમસ્યાઓનો ઉકેલ કદાચ હજારો વર્ષો જૂના જ્ઞાનમાં છુપાયેલો હોય? આજે આપણે એ જ આયુર્વેદના ઊંડાણમાં જઈશું અને આપણા શરીરના અમુક રહસ્યોને સમજવાની કોશિશ કરીશું. તો ચાલો આ રસપ્રદ સફર શરૂ કરીએ. જરા વિચારો, હાર્ટ ડિસીઝ જેવી ગંભીર બીમારીનો ઈલાજ કદાચ આપણા રસોડામાં જ હોય, બસ આપણને ખબર ન હોય. શું આવું શક્ય છે? આ વાત કોઈ સામાન્ય માણસની નથી. આ શબ્દો છે મહર્ષિ વાગ્ભટના, જેમણે આજથી લગભગ 1,500 વર્ષ પહેલાં અષ્ટાંગ હૃદયમ જેવો અદ્ભુત ગ્રંથ લખ્યો. અને જુઓ, એમનું આ એક જ વાક્ય આખી સમસ્યાના મૂળ સુધી આપણને લઈ જાય છે. તો સવાલ એ થાય કે આની પાછળનું વિજ્ઞાન શું છે? બધો ખેલ આપણા લોહીમાં રહેલી એસિડિટી અને આલ્કલિનિટી, એટલે કે ખટાશ અને ક્ષારના બેલેન્સનું છે. ચાલો આને જરા સરળ ભાષામાં સમજીએ. જુઓ, આ તફાવત કેટલો મોટો છે. જ્યારે લોહી એસિડિક એટલે કે ખાટું થઈ જાય ત્યારે એ જાડું અને ચીકણું બની જાય છે. બિલકુલ ગટરના પાઇપમાં કચરો જામી જાય એમ આપણી નસોમાં બ્લોકેજ થવા લાગે છે. પણ જો લોહી આલ્કલાઇન એટલે કે ક્ષારયુક્ત હોય તો એ પાણીની જેમ સાફ અને પાતળું રહે છે અને એકદમ આરામથી આખા શરીરમાં ફરે છે. તો પછી આનો ઉપાય શું? અને એ પણ સાવ સાદો ઘરેલું ઉપાય. મહર્ષિ વાગ્ભટ કહે છે કે દૂધી આમાં બેસ્ટ છે એસિડિટી ઘટાડવા માટે. આ ઉપાય એકદમ સિમ્પલ છે. દૂધીના રસમાં તુલસી અને ફુદીનો નાખવાથી તો એની અસર અનેક ગણી વધી જાય છે. અને હા, એક વાત ખાસ યાદ રાખજો, સાદું આયોડિનવાળું મીઠું નહીં, સિંધવ કે સંચળ જ વાપરવાનું, કારણ કે એ પોતે પણ ક્ષારયુક્ત એટલે કે એલ્કલાઇન છે. ઓકે, તો આ તો થઈ હૃદયરોગની એક ખાસ વાત. પણ આનાથી થોડું આગળ વધીએ અને આયુર્વેદના મૂળભૂત પાયાને સમજીએ, જેના પર આખું આયુર્વેદ વિજ્ઞાન ઊભું છે. એ છે 3 દોષ: વાત, પિત્ત અને કફ. માની લો કે આ 3 જ આપણા શરીરના મેનેજર છે. અને જાણીને નવાઈ લાગશે કે આપણા શરીરમાં થતી લગભગ બધી જ બીમારીઓનું મૂળ આ 3 દોષના ઇમ્બેલેન્સમાં જ છે. જરા આ ચાર્ટ પર નજર નાખો. એકલા વાત દોષના બગડવાથી 80 જેટલા રોગ થઈ શકે છે. 80. પછી પિત્તથી 40 અને કફથી 28. આંકડા ખરેખર ચોંકાવી દેવા છે, ખરું ને? તો સૌથી પહેલા સમજીએ વાત દોષને. વાત એટલે વાયુ કે ગેસ. એકદમ સિમ્પલ છે. જેમ ટાયરમાં હવા ભરાઈ જાય અને ટાયર ફૂલી જાય, એમ શરીરમાં જ્યારે વાયુ કોઈ જગ્યાએ ફસાઈ જાય તો ત્યાં દુખાવો થાય છે. એટલે જ શરીરમાં ગમે ત્યાં દુખાવો થાય, કમરમાં, સાંધામાં કે માથામાં, સમજી લેવાનું કે વાત દોષ બગડ્યો છે. હવે આવે છે પિત્ત. પિત્ત એટલે અગ્નિ, ગરમી અને એસિડિટી. યાદ આવ્યું? આપણે જે હાર્ટ પ્રોબ્લેમ માટે લોહીની એસિડિટીની વાત કરી, એ આ પિત્ત દોષના કારણે જ થાય છે. જ્યારે શરીરમાં પિત્ત વધે તો બળતરા થાય, એસિડિટી થાય અને હા, ગુસ્સો પણ બહુ આવે. અને છેલ્લો દોષ છે કફ. આનો સંબંધ છે શરીરમાં રહેલી ચિકાશ એટલે કે ફ્લેમ સાથે. જ્યારે કફનું બેલેન્સ બગડે ત્યારે શરદી, ખાંસી, શરીરમાં ભારેપણું અને આળસ જેવી તકલીફો થાય છે. તો હવે મૂળ વાત પર આવીએ. આ બધી જાણકારીનો ફાયદો શું? સૌથી મોટો ફાયદો એ છે કે આપણે પોતે જ આપણા શરીરમાં કયો દોષ બગડ્યો છે એ ઓળખી શકીએ છીએ. કેવી રીતે? ચાલો જોઈએ. આ ટેબલ એકદમ અરીસા જેવું કામ કરશે. ફક્ત પોતાના લક્ષણો પર ધ્યાન આપો. શું શરીરમાં દુખાવો વધારે રહે છે? કે પછી બળતરા અને એસિડિટી? કે પછી શરદી, ખાંસી અને આળસ? આપણે લક્ષણોને એના કારણો સાથે જોડવાથી જ અડધી સમસ્યા હલ થઈ જાય છે. આ સેલ્ફ અવેરનેસ તરફનું પહેલું પગલું છે. અને જુઓ, એકવાર મૂળ કારણ ખબર પડી જાય પછી ઉપચાર કેટલો સહેલો થઈ જાય છે. અને મજાની વાત તો એ છે કે આ બધા ઉપચાર માટે ક્યાંય દૂર જવાની જરૂર નથી. આપણું રસોડું જ એક કુદરતી દવાખાનું છે. ચાલો આપણે આ કિચન કેબિનેટને ખોલીને જોઈએ. જો વાતની સમસ્યા હોય, એટલે કે શરીરમાં ક્યાંય પણ દુખાવો કે ગેસ હોય, તો આદુ, લસણ, મેથી જેવી ગરમ વસ્તુઓ જાદુની જેમ કામ કરે છે. એ શરીરમાં ફસાયેલા વાયુને બહાર કાઢી નાખે છે. આ સિવાય તેલ માલિશ અને ગરમ ઠંડો શેક તો તરત જ રાહત આપે છે. હવે જો પિત્ત વધ્યું હોય, એટલે કે એસિડિટી, બળતરા, ગરમી જેવી તકલીફ હોય, તો નિયમ એકદમ સિમ્પલ છે. શરીરને ઠંડક આપો. દૂધી અને દાડમનો રસ, નાળિયેર પાણી અને ખાસ કરીને ઘી,
આ બધું શરીરની અંદરની આગને બુઝાવવાનું કામ કરે છે. અને હા, ગરમ મસાલા, તીખું તળેલું તો બિલકુલ ટાળવું જ રહ્યું. અને છેલ્લે, જો કફ વધી ગયો હોય, મતલબ કે શરદી, ખાંસી, ભીડ કે શરીરમાં ભારેપણું હોય, તો આમળાને યાદ કરજો. આમળાને કફનો દુશ્મન કહેવાય છે. એની સાથે આદુ અને લસણ પણ જામેલા કફને તોડી નાખે છે. સાદા મીઠાના પાણીના કોગળા અને દરરોજ થોડો સૂર્યપ્રકાશ લેવો, બસ આટલું જ કફને કાબૂમાં રાખવા માટે પૂરતું છે. અહીં એક વાત ખાસ યાદ રાખવાની છે. આ બધી માહિતી સામાન્ય જાણકારી માટે છે, ઘરેલું ઉપચાર માટે છે. પણ જો કોઈ ગંભીર સમસ્યા હોય અથવા કોઈ ખાસ જડીબુટ્ટીઓનો પ્રયોગ કરવો હોય, તો જાતે ડૉક્ટર બન્યા વગર કોઈ સારા વૈદ્ય કે નિષ્ણાતની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે. તો આખી વાતનો સાર શું છે? આપણે આયુર્વેદના એ જ મૂળભૂત સિદ્ધાંત પર પાછા આવીએ છીએ કે બીમાર પડીને દવા ખાવા કરતાં બીમાર જ ન પડવું એ વધુ સારું છે. ઉપચાર કરતાં નિવારણ શ્રેષ્ઠ છે. બસ આ એક વાક્યમાં હજારો વર્ષોનું જ્ઞાન સમાયેલું છે. જો આપણે આપણી જીવનશૈલીને સમજીને આપણા દોષોને સંતુલિત રાખીએ, તો મોટાભાગની બીમારીઓ આપણાથી દૂર જ રહેશે. તો જતાં જતાં બસ એક સવાલ: આપણે આપણા શરીરને સાંભળીએ છીએ ખરા? એ આપણને જે સંકેતો આપે છે એને સમજીએ છીએ? યાદ રાખજો, શરીરના આ લક્ષણો આપણા દુશ્મન નથી, એ તો આપણા મિત્ર છે જે આપણને સાચો રસ્તો બતાવી રહ્યા છે. જરા વિચારો, તમારું શરીર તમને શું કહેવાની કોશિશ કરી રહ્યું છે?